તો આપને સાંભળ્યું કે ભક્તિ દેવી શ્રી નારદજીને પ્રાર્થના કરે છે કે તમારો જય થાય, તમારો જય જયકાર થાય. તમારી કૃપાથી જ આ પ્રહલાદ અને ધ્રુવ જેવાને ઉત્તમ ભગવાનના દર્શન થયા. તો તમે પણ મારા દીકરાઓ માટે કંઈક પ્રયત્ન કરો. ત્યારે બીજા અધ્યાયમાં નારદજી કહે, વૃથા ખેદયસે બાલે અહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ્ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. અરે હે ભક્તિ દેવી, તમે આ ખોટો ખેદ કરો છો, ચિંતા કરો છો. આ ચિંતા તો ચિતા સમાન છે. આપણા ઋષિમુનિઓ કહે છે કે ચિતા ચિંતા સમાપ્રોક્તા બિંદુ માત્રમ વિશેષતઃ સજીવમ દહતે ચિંતામ નિર્જીવમ દહતી ચિતા. ચિતા અને ચિંતામાં એકમાત્ર બિંદુનો ફરક છે. બિંદુ માત્ર વિશેષતઃ સજીવમ દહતે ચિંતા. આ જે ચિંતા જે છે ને એ સજીવ જીવતા માણસોને બાળે છે. હાય, આ મને દુઃખ પ્રાપ્ત થયું, આ મારું ખોવાઈ ગયું, આ મારું ચોરાઈ ગયું, આ દુઃખ પ્રાપ્ત થયું. આ જીવતાને બાળે છે. એનું નામ છે ચિંતા. અને એમાંથી બિંદુ હટી જાય અને ચિતા હોય તો એ ચિતા એ નિર્જીવને બાળે છે. તો ભક્તિ દેવી, તમે આ ચિંતા દૂર કરી દો. અને શું કહે છે? શ્રી કૃષ્ણ ચરણામ્ભોજ. તમે ચિંતા કરવાનું છોડી દો અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનું ચિંતન કરો. એનાથી જ સ્મર દુઃખમ ગમિષ્યતિ. બધું જ તમારું દુઃખ દૂર થઈ જશે. નારદજી આમ સમજાવે છે. અને જ્ઞાન અને વૈરાગ્ય એને જાગૃત કરવાના પ્રયત્ન પહેલા નારદજી કહે, ભક્તિ દેવી, તદાનાહમ હરેરદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. હું તમને ગેહે ગેહે જને જને, દરેકના ઘરમાં, દરેક જન્મમાં, દરેક માનવમાં, આખા ધરતી પર હું તમારી સ્થાપના કરીશ. આમ બોલ્યા અને જ્ઞાન અને વૈરાગ્યના કાન પાસે ગયા અને બોલવા લાગ્યા, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. અને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગીતા, ઉપનિષદ, વેદ, વેદાંત બધું સંભળાવ્યું. આ સાંભળ્યું એટલે થોડા મૂર્છામાંથી ઊભા થયા, આંખો ખોલી, આંખો પટપટાવી ને પાછા મૂર્છિત થઈ ગયા. નારદજી વિચાર કરે, આનું કારણ શું છે? એ સમયે આકાશવાણી સંભળાય કે કંઈક સત્કર્મ કરો, એનાથી જ આમની મૂર્છા દૂર થશે. નારદજી વિચાર કરે કે આકાશવાણી આવું બોલીને બંધ થઈ ગઈ. સત્કર્મ કોને કહેવાય? અને આગળ કહે છે કે સાધવ સાધુ ભૂષણ. કોઈ સાધુ પુરુષની પાસે જાઓ અને એ તમને સત્કર્મ વિશે સમજાવશે. એટલે નારદજી તો જે કોઈ જ્ઞાની પંડિત મળે ને પૂછવા લાગે કે ભાઈ સત્કર્મ કોને કહેવાય, સત્કર્મ કોને કહેવાય. એટલે કોઈક જ્ઞાની પંડિત હોય ને સામેથી નારદજીને આવતા જોવે, આ નારદજી કેવા છે? આ નારદજી જ્ઞાનીના બધા જ્ઞાની છે, બધાને જ્ઞાનનું દાન આપનારા છે. તો એવા નારદજીને પ્રશ્ન પૂછતા જોવે ને એટલે ઘણા પંડિતો શું કરે? ઈશારો કરે. કેમ કે જવાબ આપણે નહીં. શું કહે છે? મૌનમ આસ્તામ. મારે આજે મૌન વ્રત છે.
કહે છે કે મૂકી ભૂતા તથાન્યેતુ કિયતંસ્તુ પલાયિતાહ. ઘણા મૌન વ્રત ધારણ કરે ને કેટલાક તો ભાગી જાય છે, પલાયન થઈ જાય છે. આમ નારદજી ચિંતા કરે છે કે શું કરું, સત્કર્મ કોને કહેવા. વિચાર કરતા કરતા કર્યું કે લાવ બદ્રિકાશ્રમમાં જવું, જ્યાં ભગવાન નરનારાયણની પાસે જ્ઞાન મેળવું કે સત્કર્મો કોને કહેવાય. એ વિચાર કરીને હું બદ્રિકાશ્રમ આવ્યો. તો હે સનત કુમારો, મને તમારું દર્શન થયા છે, તો તમે સમજાવો કે સત્કર્મો કોને કહેવાય. ત્યારે સનકાદિક કહેવા લાગ્યા કે સત્કર્મ સૂચકોનુનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિભિ. જે સુખદેવજીએ વર્ણન કરેલું છે એવા શ્રીમદ ભાગવતની કથા, એ આ જ્ઞાન અને વૈરાગ્યને તમે સંભળાવો, એનાથી બધી ચિંતા એ મૂર્છામાંથી ઊભા થશે. નારદજી વિચાર કરે, સનકાદિક સાંભળો, હું પણ ભણેલો છું મારા પિતા પાસે. આ જે ભાગવતની તમે વાત કરો છો ને, એ ભાગવત હું ભણેલો છું. આ ભાગવતની અંદર શું છે? વેદ, વેદાંત, ઉપનિષદો, એના બધા સૂત્રો જ છે. તો જે મેં ગીતાજી, ઉપનિષદ, વેદ, વેદાંત સંભળાવ્યા, એ શું સત્કર્મ નહોતું? ત્યારે સનત કુમારો સમજાવે કે સાંભળો, એ બધું સત્કર્મ જ હતું. વેદો ઉપનિષદામ સારામ જાતા ભાગવતી કથા. આ ભાગવત કથા શું છે? તો વેદ, ઉપનિષદ, વેદાંતનો સાર છે. હવે એને સમજવા માટે કે ભાઈ કેરીમાં ઘણી મીઠાશ છે, તો કેરીની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો આંબાના વૃક્ષમાંથી. તો લાવ કેરીને બાજુમાં મૂકી એના થડ, ડાળ અને પાનને ચાવું તો મીઠાશ મળે? બીજું સમજાવે કે જે કામ દૂધનો સાર ઘી કરે, એ દૂધ ન કરે. ઘીથી દીવો પ્રગટ થાય, દૂધથી દીવો પ્રગટ ન થાય. જે કામ શેરડીનો સાર એ મિશ્રી કે સાકર કરે, એ કામ શેરડી ન કરે. ખૂબ દ્રષ્ટાંતોથી સમજાવે છે. યથા દુગ્ધે સ્થિતમ સર્પી ન સ્વાદાયોપકલ્પતે પૃથક ભૂતા હિ તદ્ગવ્યમ દેવાનામ રસવર્ધનમ ઇક્ષુનામ અપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ પૃથક ભૂતા સતામિષ્ટા તથા ભાગવતી કથા. જે વસ્તુ મૂળ વસ્તુ, જે કામ મૂળ વસ્તુ ન કરે ને, એનો સાર કરે છે. તો તમે એમને ભાગવત સંભળાવો. ભાગવતજી એ બધા શાસ્ત્રોનો સાર છે. અંતે ભાગવતજી, નારદજી પ્રસન્ન થયા. ખરેખર સનત કુમારો, તમે ખૂબ સમજાવ્યું, તમે આખું શાસ્ત્ર ભણેલા છો, તો એક કામ કરો, તમે જ ભાગવતનું કથા અમને શ્રવણ કરાવો. અંતે પ્રાર્થના કરે છે કે ઘણા જન્મનો ભાગ્યોદય થયો છે ને, પુણ્યનો ઉદય થયો છે, તો આવો તમારા જેવા વિદ્વાનોનો અમને સત્સંગ મળે છે. અને સત્સંગ મળે છે ને, એનાથી જ મોહ, મદ, એ અંધકાર, જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને, એ બધાનો નાશ થાય છે. અને એ નાશ થવાથી જ વિવેકની ઉત્પત્તિ થાય છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાસં વિદાય હિ તદો દયતે વિવેકઃ. આ વિવેકની વૃદ્ધિ થાય છે. અને તુલસીદાસજી પણ એ જ વાત કરે છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. આમ આ બીજા અધ્યાયમાં ઉત્તમ સનકાદિક સંભળાવે છે. અને ત્રીજા અધ્યાયની અંદર સનકાદિક ઋષિમુનિઓ ગંગાના તીરે
ભાગવતની કથા શ્રવણ કરાવે છે નારદજીને, એ આપણે આગળ સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.